સેવા એ આપણું જીવન છે. વેપાર ધંધો નોકરી આપણે બધા કરીએ છીએ, એ આપણી રોજીરોટી છે, એક આપણા અને પરિવારના નિભાવ માટેની પ્રવૃત્તિ છે અને એ જરૂરી છે. પણ રોજ, અઠવાડિયે, મહિને આપણો અમુક સમય, આપણી બુદ્ધિ શક્તિ, આવડત, જે કંઈ સંજોગો અને પરિસ્થિતિ હોય, પણ એમાં નિસ્વાર્થપણે અપેક્ષાએ રહિત મૂકવાનો પ્રયત્ન કરવો જોઈએ. એ મનુષ્ય જીવનનું એક કર્તવ્ય છે, એવું આપણું સનાતન હિન્દુ સત્શાસ્ત્રો એ આપણને શીખવાડે છે. આજે આપણી વિચારધારા છે સંપર્ક, સહયોગ, સંસ્કાર, સેવા, સમર્પણ, એ આપણા સનાતન હિન્દુ ધર્મના સત્શાસ્ત્રો, એની પરંપરામાંથી આપણા પૂર્વજો, આપણા વડીલો, આપણા બાપ દાદાઓ શીખેલા છે. એ સંસ્કાર આપણી ડીએનએ, આપણા બ્લડમાં આવેલા છે. તો આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આવા સંસ્કાર, આવા સત્શાસ્ત્રોમાંથી, અધ્યાત્મમાંથી, આપણા સેવાભાવી પૂર્વજોમાંથી આપણને પ્રાપ્ત થયા છે. માટે આપણે પણ એ સંસ્કાર આપણી આવતી પેઢીને આપવા. આવા કાર્યક્રમોમાં અપેક્ષિત હોય છે કે યુવા પેઢી, તરુણ પેઢી પણ સારી રીતે જોડાય. ઘણા બેઠા છે, આપણને દ્રશ્યમાન થાય છે, પણ હજી આવા કાર્યક્રમોમાં ભવિષ્યમાં તમે આવો ત્યારે તમારા સંતાનોને અને તમારા પૌત્ર હોય, ભલે 5 વર્ષનો અને 10 વર્ષનો, એને લઈને આવવો. કારણ કે આ સંસ્કારની વાત છે, આ સેવાની વાત છે. તો સારો અભ્યાસ કરશે અને નોકરી ધંધો વેપારે કરશે, એને શીખવાડવાની જરૂર નહીં પડે. એ તો સ્કૂલ કોલેજમાંથી વિદ્યા પ્રાપ્ત કરીને કરવાનો જ છે. પણ આવા સેવા સમર્પણના સંસ્કાર એના હૃદયમાં ઉદય થાય, એ બીજ સ્થાપિત થાય, એ ખૂબ જરૂરી છે. કારણ કે નાનપણથી એ બીજ સ્થાપિત થયું હોય, એ મોટું વટવૃક્ષ થાય. એ કાલ જઈને સમાજને બહુ જ મોટી પ્રેરણા આપનારી એક વ્યક્તિ અથવા એક વ્યક્તિત્વ ખડું થઈ જાય. સરદાર વલ્લભભાઈ પટેલ બહુ નાના હતા એ વખતનો એક પ્રસંગ મને યાદ આવે છે, મેં વર્ષો પહેલા વાંચેલો. કે પોતે એમના મિત્ર સાથે નિયમિત સ્કૂલે જતા. એવો એમનો આ મિત્ર એક દિવસ બીમાર પડ્યો. સ્કૂલે જતી વખતે એમના ઘરે થઈને જતા હતા, એટલે એમને ખ્યાલ આવ્યો કે આ બીમાર છે, એટલે કે એને ઉલટી ઝાડા થયા હતા. સ્કૂલનો સમય એટલે સરદાર તો પોતે સ્કૂલે પહોંચ્યા, પણ વળતા પાછા એમના મિત્રને મળવા માટે આવ્યા. કદાચ સરદાર સાહેબની ઉંમર એ વખતે હશે 10-12 વર્ષની, એટલે એક બાળક કહેવાય. પણ એમને એક મિત્રતાની લાગણી, એક સેવાની ભાવના. તો સ્કૂલેથી પાછા વળતા પાછા એમના મિત્રના ઘરે ગયા અને આ પ્રસંગમાં નોંધાયું છે કે સરદાર પટેલે એમના મિત્ર, એમનું માથું દાબ્યું, શરીર અને પગ દાબી આપ્યા. કેવી એક સેવાની ભાવના કહેવાય. અને પછી પૂછ્યું કે એમને ઔષધ માટે કે દવા માટે શું વ્યવસ્થા છે. ત્યારે ઘરેથી કંઈક વડીલોએ કીધું હશે કે આ એક દવા એમને હવે આપવાની શરૂઆત કરવાની છે, એવી ડોક્ટરે એવું વાત કરી છે. સરદારે કહ્યું કે હું લઈ આવું. અને એવું કહેવાય છે, આ પ્રસંગમાં ઉલ્લેખ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ પોતાના ખિસ્સા ખર્ચીના પૈસાથી પોતાના મિત્રની દવા લાવીને એમના મિત્રને એમને દવા આપી. એક 10-12 વર્ષના નાના છોકરાના હૃદયમાં આવી એક સેવાની ભાવના. એટલે આપણા ભારત વર્ષની આ ભાવના છે, આપણને પરંપરામાં મળી છે. આપણી નજર સમક્ષ આવા મહાપુરુષો થઈ ગયા અને છે કે જેમણે નિસ્વાર્થ ભાવે નાનપણથી એક સેવાની ભાવના રાખી અને સેવા એમણે કરી. પ્રસંગમાં આગળ વાત લખે છે કે જ્યાં સુધી એમના મિત્ર સાજા ન થયા ત્યાં સુધી સરદાર વલ્લભભાઈ પટેલ એ નિયમિત સવાર સાંજ એમના ઘરે જતા, બેસતા, એની સાથે વાતો કરતા અને પછી એ સાજા થયા ત્યારે પાછા સ્કૂલે સાથે ગયા. પણ એમના મિત્ર છે એ સ્કૂલના શિક્ષણમાંથી થોડા દિવસો પાછા ન પડી જાય, એટલે સ્કૂલમાં જે શીખવાડ્યું હોય
એ સાંજે આવીને એના મિત્રને બધી વાત કરે. કેવી એક ભાવના કહેવાય. તો આપણે પણ આપણા સંતાનોને નાનપણથી આવા સેવાના સંસ્કાર, આવા મહાપુરુષો, મેં જે સરદાર વલ્લભભાઈ પટેલની વાત કરી, એવા મહાપુરુષોના ચરિત્રો, એમના જીવનના પ્રસંગો એ કહીને એમને પ્રેરણા આપવી જોઈએ. એટલે અઠવાડિયે એક વખત તમે પરિવાર સાથે બેસીને આવી અદ્ભુત વાતો તમારા પરિવારજનો સાથે કરો, તો આ સેવાના સંસ્કાર આપણા પરિવારમાં અને ભાવિ પેઢીમાં એ સારી રીતે દ્રઢ થશે. હવે આ સેવા કેવી રીતે કરવી? જો સેવા તો બધા કરીએ છીએ. નાઉ લેટ્સ ગો અ બિટ ડીપ. સેવા તો બધા કરે છે અને ઘણા બધા કરશે. કયા ભાવથી સેવા કરવી, કેવા વિચારોથી સેવા કરવી, એ ખૂબ અગત્યનું છે. કારણ કે એમાં સેવાનું ફળ વ્યક્તિને અને સમાજને એના પ્રમાણમાં મળતું હોય છે. સેવા કરવા પાછળ આપણો વિચાર અને હેતુઓ, કારણ કે અહીંયા બેઠા કોઈને સેવાની પ્રેરણા નથી આપવાની, કારણ કે બધા સેવાભાવી છીએ આપણે. પણ આપણે રિફાઇનમેન્ટ તો લાવવું છે ઇન્ટરનલ, કે આપણા વિચારો, આપણી ભાવનાઓ, આપણા હેતુઓ શું હોવા જોઈએ. તો પહેલી અગત્યની વાત છે કે સેવામાં શ્રેષ્ઠતા લાવવી. કે હું જે પણ કાર્ય કરું, હું સેવા કરું છું, એમાં શ્રેષ્ઠતા મારે લાવવી છે, શ્રેષ્ઠ રીતે કરવું છે, પદ્ધતિ પણ શ્રેષ્ઠ, પરિણામ પણ શ્રેષ્ઠ. એવા ભાવથી આપણે સેવાનો આદર કરવો અને સેવા કરવી. જો 2001ની સાલમાં જ્યારે ભુજમાં ભૂકંપ આવ્યો અને કચ્છમાં અને છેક અહીંયા અમદાવાદ સુધી, અહીંયા માનસી ટાવર સુધી પટ્ટી એટલે ફોલ્ટ લાઈન આવેલી, 26 જાન્યુઆરી સવારે 8:45 વાગે આ ભૂકંપ આવ્યો. બીએપીએસ સંસ્થાના તત્કાલીન પ્રમુખ અને આધ્યાત્મિક ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે ત્યાં બોચાસનમાં બિરાજમાન હતા. અત્યારે તમને એમના દર્શન થાય છે. એ વખતે એમની ઉંમર 81 વર્ષની હતી. 81 વર્ષની ઉંમરે એમને સેવાનો પ્રવાહ ચાલુ કર્યો. પ્રથમ ત્યાં ભુજમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે અમારા સંતોને ફોન કરીને કહ્યું કે આપણું મંદિર પડી ગયું છે કે ઊભું છે. પહેલું તો એ પૂછવું પડે, કારણ કે વ્યાપક આપણે જાણીએ છીએ કે મોટી તારાજી હતી. સંતોએ કીધું આમાં આપણું મંદિર ઊભું છે. એટલે પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કહ્યું કે રસોડું ચાલુ કરી દો, હમણાં 3 કલાક પછી બપોરે 12 વાગે લોકો જમશે ક્યાં. અને રસોડું ચાલુ કર્યું. એટલે ભૂકંપના દિવસે 26 જાન્યુઆરી 2001ના દિવસે બપોરે 12 વાગે ભૂકંપના 3 કલાક પછી બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ભુજ ત્યાં 17,000 લોકોએ પોતાનું ભોજન લીધું. પ્રમુખ સ્વામી મહારાજના રિપોર્ટ આપવામાં આવે એટલે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમે રસોડું ચાલુ રાખો, કારણ કે લોકોના ઘર પડી ગયા છે, ક્યાં જમશે લોકો, અને અમે વ્યવસ્થાઓ મોકલીએ છીએ. અને ચોથા દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જીવન જરૂરિયાત મટીરિયલનું જહાજ મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અમે ત્યાં સેવામાં હાજર હતા. અમે લગભગ 150 જેટલા સંતો, અમારા 1500 સ્વયંસેવકોને આદેશ આપેલો પ્રમુખ સ્વામી મહારાજે કે બધા સેવામાં પહોંચો. અમે લગભગ અઠવાડિયામાં 509 ગામોમાં આનું વિતરણ કર્યું. એટલે સેવામાં પ્રથમ સદગુણ એ છે ત્વરિતતા અને શ્રેષ્ઠતા. એક નિર્ણય અને શું શબ્દ હતો સંવાદનો, મેદાનમાં ખેલો ને, મેદાનમાં આવી જવાનું. એમ મેદાનમાં આવી જવાનું એકવાર. તો પ્રથમ સદગુણ સેવા માટે છે ત્વરિતતા અને શ્રેષ્ઠતા. હવે અમે એક કીટ તૈયાર કરી હતી જેમાં જીવન જરૂરિયાતની મટીરિયલ હતું બધું. એટલે ભૂકંપ અને હોનારતોમાં જે
રિલીફ કિટ તૈયાર થાય, એ રિલીફ કિટમાં તો શું હોય કે પરિવારના 4 સભ્યો, માતા પિતા, દીકરા દીકરી એમ સમજીને 4 જોડ કપડાં હોય, એ 4 જણાના પરિવારને ચાલે એવું અઠવાડિયાનું રાશન હોય, આટલું હોય રિલીફ કિટમાં. તે વખતે ઇઝરાયલની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ભારત આવેલી. 167 ઇઝરાયલના આર્મી મેન, જે લોકોની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ હતી, એ લોકો મોબાઈલ આઈસીયુ સાથે ત્યાં ભુજમાં આવેલા 2001માં. તે વખતે અમે પણ પહેલી વાર મોબાઈલ આઈસીયુ જોયું કે આ પણ એક હોય છે. અમે સ્પેશિયલ જોવા ગયા હતા. તો એના મુખ્ય હતા ડોક્ટર શોલોમ. એ પોતે ભુજમાં વિવિધ સંસ્થાઓ જે સેવા કરતી હતી એના કેમ્પ ઉપર વિઝિટમાં નીકળ્યા. એમાં અમારા કેમ્પ પર આવ્યા. ત્યાં આ રિલીફ કિટ પડી હતી અને એક બાજુ રસોડું ચાલુ હતું. પહેલા એમને આશ્ચર્ય થયું. પહેલો જ પ્રશ્ન એમને પૂછ્યો કે યુ આર સર્વિંગ હોટ મીલ્સ, તમે ગરમ ગરમ ભોજન સર્વ કરો છો? એટલે મેં કીધું યસ. તો કે કેન આઈ સી ધ કિચન? એટલે મેં કીધું યસ, યુ આર વેલકમ. પછી અંદર કિચન જો કહો આટલું માસ્કેલ. એટલે અમે કીધું કે સવાર બપોર સાંજ થઈને લગભગ 25 થી 30 હજાર લોકો અહીંયા ભોજન લે છે. તો કે 25,000 પીપલ માટે, 30,000 લોકો માટે યુ આર સર્વિંગ હોટ મીલ્સ ડ્યુરિંગ ડિઝાસ્ટર ટાઈમ્સ? કારણ કે આપણને તો નોર્મલી શું હોય કે પેલા પ્લાસ્ટિકની કોથળીમાં 2 થેપલા અને 1 મરચું આટલું સૂકી ભાજીના 2 કાંડ નાખીને ફટાફટ આપવા માંડવાના હોય, એ જ કરવું પડે શરૂઆતમાં તો દિવસોમાં. પણ આ એક શરૂઆત થઈ એટલે એમને પહેલું તો બહુ આશ્ચર્ય લાગ્યું. ત્યાં જ બોલ્યા કે યુ હેવ રિયલ ઝીલ ટુ સર્વ, તમને સેવાની ખરેખર હૃદયથી ભાવના છે. પછી રિલીફ કિટ જોઈ તો કે અંદર હું જોઈ શકું બધું? તો અમે કહ્યું જો. એટલે એમણે આમ બધું બહાર કાઢ્યું, એટલે થોડા કપડાં નીકળ્યા અને રાશન ને બધું નીકળ્યું. એમાં હેર ઓઇલ ની એક ડબ્બી, વાળ ઓળવાનો કાંસકો અને નેલ કટર નીકળ્યા. એટલે મિસ્ટર શોલોમ, જે ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ છેલ્લા 15 વર્ષથી ઇઝરાયલ ગવર્મેન્ટ જ્યાં જ્યાં પૂર હોનારત કે ભૂકંપ કે ઇત્યાદિક આવી નેચરલ ડિઝાસ્ટર્સ થાય ત્યાં પોતાની ટીમને મોકલતા, એક સેવાની ભાવનાથી જ. એટલે લોકો બહુ ટ્રેન્ડ હતા. મેં કહ્યું ને 167 જણા હતા ટીમમાં અને સીધા ફ્લાઇટમાં ઇઝરાયલથી ભુજ જ ઉતરેલા. એમને બહુ આશ્ચર્ય થયું કે, એટલે અમને પૂછ્યું કે વાય ધીસ નેલ કટર, હેર ઓઇલ એન્ડ કોમ? એટલે અમે કહ્યું કે અમારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે અમે આ કીટ તૈયાર કરી અને જણાવ્યું, પ્રમુખ સ્વામી મહારાજ 81 વર્ષની ઉંમરે રોજ રાત્રે લગભગ 10:30 થી 11:30 1 કલાક આખા દિવસની એ સેવા પ્રવૃત્તિનો રિપોર્ટ લેતા. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ઘર લોકોના પડી ગયા છે, સ્નાન કરી શકે એમ છે નહીં, પરિસ્થિતિ અત્યારે એવી છે, માથામાં તેલ નાખશે ને કાંસકાથી વાળ ઓળશે ને તો પણ આમ ફ્રેશ અનુભવાશે. અને એ લોકોને નખ વધી ગયા છે તો આપણે નેલ કટર આપીએ કે એ લોકો નખ કાપી શકે. અમે કહ્યું કે સ્વામી આ રિલીફ કિટમાં આ બધું હોય નહીં, આમાં ખાલી કપડાં ને અનાજ 2 જ હોય. પ્રમુખ સ્વામીમાં કહ્યું ના ના આપીએ આપણે. પ્રમુખ સ્વામીમાં કહ્યું કે લોકોના નખ વધી ગયા તો આપણે નેલ કટર પણ મૂકીએ. અમે કહ્યું કે સ્વામી લોકો નેચરલ નેલ કટર વાપરતા હોય, અડધા ગામડાના લોકોને એ લોકોને બહુ એવું ખ્યાલ ના હોય. પ્રમુખ સ્વામી મહારાજ કે મૂકો. This were Pramukh Swami Maharaj's suggestions at 11 PM night at the age of 81. કેવી સેવાની શ્રદ્ધા કહેવાય, સેવાની ભાવના કેવી કહેવાય કે રાત્રે 11:30 વાગે રિપોર્ટ લીધા પછી he can have a suggestion, he can talk, he can create. પછી એમને થયું કે આ ફોન જો લાંબો ચાલશે ને તો આ કીટ ડબલ થઈ જશે, આખું ઘર વસી જશે, એટલું તો છે નહીં આપણી પાસે વ્યવસ્થા. એટલે ભાઈ ફોન બંધ કર્યો. મિસ્ટર શોલોમે એમને પૂછ્યું કે કેન આઈ આસ્ક યુ વેરી સિમ્પલ ક્વેશ્ચન? એટલે મેં કીધું પૂછો. કે ફ્રોમ વિચ યુનિવર્સિટી પ્રમુખ સ્વામી મહારાજ હેઝ ડન હિઝ MBA? એને એમ કે MBA થયા હોય ને એને જ આવા વિચારો આવે. એટલે મેં કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ જસ્ટ 5th સ્ટાન્ડર્ડ પાસ, 5 ધોરણ ભણેલા છે. એટલે એમને બહુ આશ્ચર્ય લાગ્યું. એટલે અમને કહ્યું કે કેન આઈ સી હિઝ પિક્ચર? એટલે અમે આ ફોટોગ્રાફ પ્રમુખ સ્વામી મહારાજ અમને દેખાડ્યો. એટલે આમ ભાવથી જોયું અને પહેલું વાક્ય બોલ્યા કે હી સીમ્સ વેરી સ્પિરિચ્યુઅલ, આધ્યાત્મિક ચહેરો છે. અને પછી બીજું વાક્ય એમના સાથી 4-5 હતા એમને કહ્યું
કે આપણે 15 વર્ષથી ત્યાં ઇઝરાયલમાં ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમ ઊભી કરી છે, આખી એક સેલ ઊભું કર્યું છે. અને આપણે જાણીએ છીએ ઇઝરાયલ એક નાનો દેશ, પણ એનો વિકાસ, એની વિચારધારા, કે આપણને આવો વિચાર ના આવ્યો અને આમને આ વિચાર આવ્યો એમ કહીને મિસ્ટર શોલોમ, ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના મુખ્ય, એ બોલ્યા કે વી ડીડ નોટ ગેટ ધીસ થોટ એન્ડ ધીસ પર્સન ગોટ ઇટ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને આવ્યો, because we are working from the head, he is serving from the heart. આપણે બુદ્ધિથી કામ કરીએ છીએ, એ હૃદયથી સેવા કરે છે ને, એટલે સહાનુભૂતિમાંથી આવા વિચારો આવે છે. દયા અને પ્રેમની લાગણીથી આ બધા વિચારો આવે છે. એટલે બીજી અગત્યની વાત એ છે કે સેવામાં આપણે સહાનુભૂતિ રૂપ સંસ્કાર એ સારી રીતે સંમેલિત કરવા જોઈએ. ખાલી કરવા પૂરતું કરીએ અથવા સંસ્થાનો આદેશ છે એટલે આપણે કરીએ, આ થોડું વધારે, કરવા પૂરતું કરીએ, સેવા એટલે કે સંસ્થાનો આદેશ છે ને કોલ આવ્યો છે એટલે આપણે કરીએ, એ તો છે જ, પણ આપણા હૃદયની લાગણીઓ અને ભાવના પણ આપણે એમાં ઉમેરવી જોઈએ. એ ભાવથી કે આજે આ વ્યક્તિ અથવા સમાજ અથવા પરિસ્થિતિની સેવા કરવાની મને તક મળી, એ મારા ભાગ્ય છે એવું માનવું.